નાના નાના બધા હાસ્યના પ્રસંગો છે. છેલ્લો એક પ્રસંગ, બેનું દીકરીઓ બેઠા છે. ભગવાનની પાસે જેથી સંતતિ માગો તેથી દીકરી માગજો. 3 કુળમાં દીવો કરે એનું નામ દીકરી. પિયરિયામાં દીવો કરે, સાસરિયામાં દીવો કરે, ને મોસાળ પક્ષમાં દીવો કરે. દીકરો છે એક જ કુળને તારે છે બાપ, દીકરી 3 કુળને તારે છે. ભગવાનની પાસે જેથી સંતતિ માગો તેથી દીકરી માગજો. એનાથી આગળ બાપને દીકરી વાલી હોય છે, માને દીકરો વાલો હોય છે. તમારે જ્યાં લખો ત્યાં લખી દેજો. બાપને દીકરી વાલી હોય છે, માને દીકરો વાલો હોય છે. બાપ બહારથી થાયકો પાયકો હાયલો આવતો હોય ને, હડીકાથી દીકરી ફરિયામાં આવી જાય. લાવો બાપુજી તમારા હાથમાંથી સૂટકેસ લઈ લો, પલંગ નીચે મૂકી દે. બાપુજી થેલી લઈ લો, ખેલી પર ટીંગાડી દે. કેમ બાપુજી તમે બોલતા નથી? આજે તમારી તબિયત સારી નથી લાગતી બાપુજી. પલંગ ઉપર આડા પડો, માથું દબાવી દો, પગ દબાવી દો, બામ ઘસી દઉં. દીકરો એમ કે બાપુજી ગળું દબાવી દઉં. એનું કારણ છે દીકરાને બાપની સંપત્તિનો સ્વાર્થ છે, દીકરીને બાપની સંપત્તિનો સ્વાર્થ નથી. હો, હજી સુધી કોઈ બાપે દીકરીને કોઈ દી કઈ ઓછું આપ્યું જ નથી, અને હજી સુધી કોઈ દીકરીએ બાપની પાસે કોઈ દી કઈ માગ્યું જ નથી. ભાઈ ભાઈ હે, દીકરીના લગ્ન થતા હતા, લાદલો ઘૂમટો તાણીને દીકરી બેઠી હતી ગણપતિની પૂજા કરવા. ત્યાંથી એને કાકા નીકળે, દીકરી અહીં તો તારા પિયરિયા છે, હાહારવાળું કોઈ છે નહીં, અહીંયા લાદનો ઘૂમટો શું કામ તાણ્યો? ત્યારે કાઠિયાવાડની દીકરી લાદના ઘૂમટામાંથી કહે છે, કાકા મારો બાપ લાખોપતિ છે, દર દાગીના ક્યાં મૂક્યા, રૂપિયા ક્યાં મૂક્યા, મકાનના દસ્તાવેજ ક્યાં મૂક્યા, બધી મને ખબર છે. પણ શક્તિ પ્રમાણે મારા બાપે જે કાંઈ મને પ્રેમથી દીધું કરિયાવરમાં માથે ચડાવી લીધું. લાખો રૂપિયાની મારી બાપની સંપત્તિમાં મારી કે નજર ન લાગી જાય એટલા માટે લાદનો ઘૂમટો તાણીને બેઠી છે. આ યોગદાન તો માવતર એક દીકરી જ કરી શકે છે. 18-18, 20-20 વર્ષ થઈ ગયા. મારી માં, મારો બાપ, મારી બેન, મારો ભાઈ, મારો કાકો, મારો મામો 18-20 વર્ષે મારું 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 કરે. 18-20 વર્ષે હાથ પીડા કરી નાખો, પારકા પોતા ન કરે, દુઃખમાં પણ કોઈ દી બાપને ફરિયાદ ન કરે, એનું નામ દીકરી. આખી જિંદગી કાઢીને દુઃખમાં પણ બાપને ખબર ન પડવા દે. આપણે કોઈક દી 5 દી હારે જાજો, હારો 4 દી હારો લાગશે, 4 દી 5 દી દે લાગશે અમરીશ પુરી જેવો, અને હાહુ લાગશે લલિતા પવાર જેવી. પારકા પોતા ન કરે એનું નામ તો દીકરી છે બાપ. ભગવાનની પાસે સંતતિ માગો. એક દીકરીનો પ્રસંગ એનાથી સારો યાદ આવે છે. સ્વામીજી અમુક વાતો સ્વામીજી બિલથી થાય, નક્કી કરેલું કવર મારું તૈયાર જ છે. અમુક વાતો દિલથી થાય, બિલથી નહીં. હવે વાત કરું છું ને, રડતા રડતા વાત કરું છું, રડતો જાઉં ને હસાવતો જાઉં તમને. હવે એક દીકરીનો પ્રસંગ સાંભળજો બાપ. કોક દી જીતુભાઈ કામ આવશે, એક જ પ્રસંગમાં 12 વાગી જાય, 2 કામ પૂરા થઈ જાય. સાંભળો. અમદાવાદ પાલડી એરિયા વીએસ હોસ્પિટલના 12 ફૂટપાયરી ઉપર 15-16 વર્ષની દીકરી ચોધાર આંસુએ રડે છે. બાપ ગુજરી ગયો છે, બાપની લાશ પડી છે, બાપનું માથું છોકરીના ખોળામાં છે. દીકરી રડતી જાય ને બાપને આંસુથી નવરાવતી જાય. 2, 3, 4 કલાક થઈ ગઈ, છોકરી રડવાનું બંધ ન કરે. એક ત્યાંથી માણસ નીકળ્યો, દીકરી હું ક્યારની જોઉં છું, 3-4 કલાકથી તું રડો છો, શું છે? તો કે હોસ્પિટલમાં મારા બાપને દાખલ કર્યો હતો, દવાના પૈસા નહોતા, બિલ ભરવાના, મારા બાપને ડિસ્ચાર્જ કરી નાખ્યો. ફૂટપાયરી ઉપર આવ્યો તો મારા બાપ ગુજરી ગયો. મારા બાપ, અમારું ગામ કાઠિયાવાડમાં કેશોદ છે. કેશોદ ગામ અહીંથી 6-7 કલાકનો રસ્તો છે. એક પણ પૈસો ખિસ્સામાં નથી, નિરાધાર છો. મારા બાપની લાશને મારે પોગાડવી છે. બોલો ભાઈ બહુ સમજણો હતો. એ વખતે સ્વામીજી જૂની એમ્બેસેડર ગાડી આવતી, એમ્બેસેડર જૂની એમ્બેસેડર લઈ આવ્યો. છોકરીને પાછળ બેહાડી, છોકરીના બાપની લાશ પાછળ હુવરાવી, એનું માથું ખોરામાં છોકરીનું, અને ગાડી ચાલુ કરી. 6 કલાકનો રસ્તો કાપ્યા પછી કેશોદ ગામ આવ્યું. કેશોદના પાદરની અંદર ગાડી ઊભી રાખી. છોકરીએ કીધું ગાડીવાળા ભાઈને કહ્યું તમારી ગાડી ઊભી રાખો, અહીં સામે મારું ઘર છે, એની ચાવી છે, એ બાજુમાં
પડી છે, હું લેતી આવું. ગાડી ઊભી છે ને છોકરી ચાવી લેવા ગઈ. 10 મિનિટ, 15 મિનિટ, અડધી કલાક, કલાક, સવા કલાક, 1.5 કલાકનો ટાઈમ નીકળી ગયો. દીકરી ચાવી લઈને આવે જ નહીં. ઓલો ગાડીવાળા ભાઈને ચિંતા થવા માંડી, શું થયું હોય છે. 4-5 જણા ગામને અહીંયાથી નીકળે કે ભાઈ તમારી ગાડી ક્યારની અહીં પડી, 1.5 કલાક થયા, શું છે. ઓલાએ માંડીને વાત કરી કે ભાઈ અમદાવાદ વીએસ હોસ્પિટલથી આવું છું. 14 આસુએ દીકરી રડતી હતી, એનો બાપ ગુજરી ગયો, એની લાશ એના ખોળામાં હતી, નિરાધાર હતી, એટલે હું એના બાપની લાશને અહીંયા મૂકવા આવ્યો છું. છોકરીએ કીધું હતું કે હામું જ મારું ઘર છે, ચાવી લેવા જાઉં છું, ચાવી લઈને આવું. 1.5 કલાક થઈ ગઈ, ચાવી લઈને છોકરી આવી નહીં. મને ચિંતા થાય છે. એ ગાડીવાળો ભાઈને 4-5 જણા ગયા, હાકર તોડી, તાળું તોડી, હાકર ખોલીને બાયણા ખોલ્યા. સામે જ એક છોકરીનો ફોટો હતો. સુખડનો હાર પહેરાવ્યો હતો ને ચાંદલો કર્યો હતો. ગાડીવાળા ભાઈએ કીધું આ જ છોકરી બાપની લાશ લઈને આવી કેશોદમાં. ઓલા ભલામણ કે આને છોકરીને ગુજરી કે 10 વર્ષ થઈ ગયા. તો કે તમે માનો કે ન માનો, આ જ છોકરી બાપની લાશ લઈને આવી હતી. માવતર કહેવાનો મતલબ બાપ મરી ગયા પછી પણ બાપની લાશને કે રજડવા ન દઈએ, એનું નામ દીકરી. આ પ્રસંગ એક સાહિત્યકાર પાસેથી મેં સાંભળ્યો હતો સ્વામીજી, મને બહુ ગમ્યો. એનું જે એ ધ્યેય હોય તે પણ એની સમજની આ એક ધ્યેય બહુ સારો છે. ભગવાનની પાસે જેદી સંતતિ માગો ને દીકરી માગજો. બાપનું ખરાબ દીકરો સાંભળી શકશે, દીકરી નહીં સાંભળી લે. કોઈ બાપનું ખરાબ બોલશે ને દીકરી તરત ઝઘડો કરવા મળશે, મારા બાપ માટે કાંઈ બોલતા નહીં હો, મહેરબાની કરીને. દીકરો સાંભળી લેશે. ભગવાનની પાસે જેદી સંતતિ માગો તેદી દીકરી માગજો. આવી વાતો કરીને સ્વામીજી બધા રડવા બહુ માંડે. એનું કારણ શું છે? આંસુ, સાસુ, ચોમાસું ગમે ત્યારે વરસે, એની કઈ સિઝન ના આવે. આંસુ, સાસુ અને ચોમાસું ગમે ત્યારે વરસે. જો ઘણા બહેનોના રૂમાલ પલળી ગયા. જો વહુ અને વરસાદ 2 અબજસના ધણી. વહુને કોઈ દી જસ ન જડ્યો, રસોઈમાં વધારે મીઠું ન ખાઈ ગયું. હા હું કે તારા બાપને ઘર મીઠાના અગર હતા, ઓછું ન ખાઈ ગયું. એ નહીં કે મીઠાની તાણની છે. હાવ વહુને કોઈ દી ઘરમાં જસ ન જડ્યો. વરસાદનું બહુ વરસાદ આવે ને, એ ભગવાન કેટલું પાણી મોકલવું. હવે તો ખમૈયા કર. હાવ નું આવે તો સ્વામિનારાયણ 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 24 કલાકની ધૂન ગાળે. વહુ અને વરસાદ 2 અબજસના ધણી. કલાકાર, કુંભાર, કળિયા ને કેરી. વરસાદ એનો વેરી. 2-3 મહિના પેટી તબલા હંકલીને મૂકી દેવાના. નવરા. અમે તો અહીંયા વરસાદ થાય એટલે અમેરિકા, લંડનની વિઝા લઈને તૈયાર જ હોઈએ. અહીંયા છાંટા પડ્યા નથી ને કાંઈ પ્લેનમાં બેઠા નથી. અહીંયા વરસાદ હોય તે ઉहाँ સારું હોય. કલાકારનું માટીકામ ચોમાસામાં બંધ, કડિયા કામ ચોમાસામાં બંધ. કુંભારનું કલાકાર, કુંભાર, કડિયા ને કેરી. વરસાદ આવે એટલે કેરીમાં ચાંદી પડી જાય, કેરી ખાવાનું બંધ. કલાકાર, કુંભાર, કડિયા ને કેરી. વરસાદ એનો વેરી. ભેંસ, બ્રાહ્મણ ને ભાજી, પાણી જોઈને રાજી. પાણીની નદી વહી જતી હોય, નાવાનું મન ન થાય તો એ બ્રાહ્મણ નહીં. તમે તો ગામડામાં ભેંસને જોઈ છે ને, 6-6 કલાક પાણીમાં પડી હોય ભેંસ. કોઈ દી શરદી ન થાય ભેંસને. શરદી થઈ કોઈ દી? ભેંસ એવી આળસુ પશુ છે, 6 કલાક પાણીમાં પડી રહીએ, પાણી ઘરે આવીને પીએ. અહીંયા પીલું છે ને પાણીમાં તો હતી આળસુ. એ આળસુ ભેંસનું આપણે દૂધ પીએ. હું વગેરેમાં જાય હોઈ જાવ ને. જીતુભાઈ તો 15 રૂપિયામાં રેકડીમાં વેચાય એવું જા. કાર્યક્રમની છેલ્લી વાત. 5 મિનિટમાં પૂરું થઈ જશે. ઘડિયાળ જોતા નહીં કોઈ, પૂરું થઈ જશે. મારા પરિવારની વાત કરવી છે મારે છેલ્લી એક. મારો આજથી કાર્યક્રમ 19 વર્ષ પહેલાં બેંગ્લોર હતો સ્વામીજી. બેંગ્લોર એ 19 વર્ષ એસી 2 ટાયરમાં મારી ટિકિટ હતી, એસી કોચમાં. તે અમદાવાદ બેંગ્લોર ગાડીનું એક્સિડન્ટ થયું. આખા ભારતનું મોટામાં મોટું રેલવેનું એક્સિડન્ટ અમદાવાદ બેંગ્લોરનું 19 વર્ષ પહેલાં. તે આગલા ડબ્બાએ
આગલા ભોકા નીકળી 80 પાછળ ડબ્બા લગાડ્યા બધા બચી ગયા. હું તો સમજી ત્રિચીના પલી ને કોયમતુર ને ઊંટી થઈને રખડતો 6 દીએ ઘેર પહોંચ્યો. રાજી થઈ ગયો, છોકરો ખંભે ચડી જાય, પપ્પા આવી ગયા, કલાકારો રાજી થઈ જાય, જીતુભાઈ આવી ગયા. ઘરે જઈને બેલ વગાડ, મારા પત્નીએ દરવાજો ખોલ્યો, આવી ગયા. મેં કીધું આવી ગયા, કાં છાપું વાંચો. મેં કીધું મોતના મોઢામાંથી પાસ